વડોદરાના ડભોઈમાં પણ 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ઘરોની અંદર પણ પાણી ઘૂસી જતા ઘરવકરીને નુકસાન પહોંચ્યું। ઉમા સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા। વરસાદ રોકાયા બાદ પણ અહીંથી પાણી નથી ઓસર્યા। જોઈ શકાય છે ઘરોની અંદર જે રીતે પાણી ઘૂસી ગયું છે। ડભોઈમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આ રીતે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે। ઘરવકરીને પણ નુકસાન થઈ રહ્યું છે। વરસાદ રોકાયા બાદ પણ હજી સુધી આ પાણી ઓસર્યા નથી। તો દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કઈ રીતે લોકોના ઘરની અંદર પાણી જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં આ રીતે લોકોના ઘરમાં પાણી છે। ઉમા સોસાયટીના આ ઘરો છે કે જેમાં પાણી ભરાઈ ચૂક્યું છે। વરસાદ તો રોકાઈ ગયો પરંતુ હજી સુધી આ પાણી ઓસર્યા નથી। ધોધમાર વરસાદ જે રીતે ખાબક્યો હતો 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વડોદરાના ડભોઈમાં ખાબકી ગયો।